પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચમાં કાર્યવાહી કરવામાં આવી છે। હાંસોટમાંથી પાકિસ્તાની મહિલા સઈદા બીવીને જિલ્લા પોલીસ દ્વારા અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે। આવેલ સઈદાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે। સઈદા પાકિસ્તાનથી 14મી એપ્રિલે હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા અને 26 જૂન સુધી રોકાવાના હતા। ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે। સઈદા 4 દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી। શોર્ટ ટર્મ વિઝા મળતા પિયર આવી હતી, પરંતુ આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું। भाई बहन मलवा आया ने थोड़ું दुख થાય છે, પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું। કાલે કીધું કે ભાઈ પાકિસ્તાન 48 કલાકમાં પાકિસ્તાનીઓ ઇન્ડિયા છોડી દે। એ સંજોગમાં એ લોકોને પરત કરવા પડ્યા। કરે કોણ પગલે કોણ, એનું દુઃખ તો થાય જ, જાણે ઘણું દુઃખ થાય। પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની દરિયાઈ સીમા પર સતર્કતા। ગુજરાતમાં આવેલી ભારત પાકિસ્તાની જળ સીમા પર સતર્કતા વધારાઈ છે। પોરબંદરના બોટ એસોસિએશને માછીમારોને સાવચેત કર્યા। IMBL નજીક માછીમારી કરવા માટે ન જવા માટે જાણ કરવામાં આવી છે। દરિયામાં કોઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા માટે અપીલ કરાઈ છે। દરિયામાં બોટ, વ્યક્તિ કે ડ્રોન દેખાય તો જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। ભૂતકાળમાં પણ ગુજરાતના દરિયાઈ માર્ગે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા હતા। પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા અમારા તમામ ફિશરમેનને એક અવેરનેસ કર્યા છે કે જે કોઈ બોટો અત્યારે ફિશિંગમાં જાય છે એ IMBL નજીક ન જાય અને કોઈ પણ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અથવા કંઈ પણ દ્રોણ જેવી કોઈ પણ વસ્તુઓ તમને દરિયામાં દેખાય તો તાત્કાલિક તમે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી અથવા બોટ એસોસિએશનને જાણ કરે। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। અન્ય સમાચાર આ બ્રેક બાદ। जम्मू काश्मीर पहलगामनी घटनाने लईने देश हिबके चढ़्यो छे। आतंकवादीओनी हरकतथी विरोध प्रदर्शन थई रह्या छे, त्यारे गुजरात पण बंध रह्युं। राज्यना मोटाभागना शहरोए बंध पाड़ी मृतकोने श्रद्धांजलि आपी। मोरबीमां तो लोकोए अनोखो विरोध कर्यो। जाहेर रस्ताओ पर पाकिस्तानी ध्वजाना चित्र बनाववामां આવ્યા। પછી લોકોએ પાકિસ્તાની ધ્વજ પર ચાલીને અને તેના પર વાહનો ચલાવીને વિરોધ કર્યો। આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીમાં મૌન રેલી યોજી। મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરુ ગેટ ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું। શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા હતા। મૌન રેલીમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોક પર પહોંચી હતી, જ્યાં હત્યાકાંડની ન્યાયિક તપાસ અને નિર્દોષોને રક્ષણ મળવા અંગે માંગ સાથે હુમલાવરનું પુતળા દહન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો દાહોદના જાલોદ નગર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો। સાથે સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા।